કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ અહીંયા જોવાનું છે ચેપ્ટર નંબર 4ની અંદર સસ્પંદન બંધારણો કરીને એક ટૉપિક આપ્યો છે. તો જુઓ, પહેલો એક પ્રશ્ન અહીં આપ્યો છે કે સસ્પંદન રચનાઓ એટલે શું? સસ્પંદન બંધારણોની જરૂર આપણને કેમ પડે છે? શા માટે સસ્પંદન રચનાઓ આપવી પડે છે? તે એક યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો પહેલી વસ્તુ તમને કહી દઉં કે સસ્પંદન રચનાઓની જરૂર શા માટે પડે? તો કોઈ પણ અણુના ગુણધર્મ હોય તે આપણે એક જ બંધારણ વડે દર્શાવી શકતા નથી. એટલા માટે આપણે શું કરીએ છીએ? તેના એક કરતાં વધારે લુઈસ બંધારણો આપીએ છીએ. અને આ એક કરતાં વધારે લુઈસ બંધારણો આપીએ છીએ તે દરેક બંધારણને આપણે સસ્પંદન બંધારણ કહીએ છીએ. ક્લિયર? તો જો પહેલું અહીં આપ્યું છે સસ્પંદન રચનાઓ. તો એક જ અણુની કે આયનની ભિન્ન લુઈસ રચનાઓને આપણે સસ્પંદન રચનાઓ કહીએ છીએ. કોઈ એક જ લુઈસ રચનાથી અણુ કે આયનને ચોકસાઈથી વર્ણવી શકાતો નથી. એનો અર્થ શું થશે કે તેના બધા જ ગુણધર્મ કોઈ એક લુઈસ બંધારણ વડે આપી શકાશે નહીં. માટે એક કરતાં વધારે બંધારણો આપણે બનાવીએ છીએ. તો એકથી વધારે લુઈસ રચનાઓ એટલે કે સસ્પંદન રચનાઓથી વર્ણવવામાં આવે છે. હવે આપણે અહીં એક ઉદાહરણ લેવાનું છે O3. O3 એટલે ઓઝોન. ઓઝોનની સસ્પંદન રચનાઓ આપણે સમજીએ. તો જો નીચે ઓઝોનના બંધારણો આપેલા છે. આ પહેલું એક ઓઝોનનું બંધારણ. હવે આપણે જાણીએ છીએ કે ઓઝોનમાં આવી રીતે આવશે ઓક્સિજન, ઓક્સિજન, આ ઓક્સિજન. હવે આનું લુઈસ બંધારણ મારે આપવું છે. તો દરેક ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 6. ચલો, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન પહેલાં આપણે દર્શાવીએ. મધ્યસ્થ ઓક્સિજનના 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે બીજા છેડા પર રહેલા ઓક્સિજનના ઇલેક્ટ્રોન દર્શાવીએ. તો આ ઓક્સિજનના હું 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવું. 1, 2, પછી 3, 4, 5, 6. હવે આ ઓક્સિજનના જો 2 ઇલેક્ટ્રોન હું અહીંયા દર્શાવું તો મધ્યસ્થ ઓક્સિજનમાં અષ્ટક કરતાં ઇલેક્ટ્રોન વધી જશે. વિચારો, અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂક્યા આપણે. તો આ મધ્યસ્થ ઓક્સિજનમાં જો કેટલા ઇલેક્ટ્રોન થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલા માટે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી શકાતા નથી. ક્લિયર? તો આને આપણે ઇરેઝ કરીએ. અને હવે આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6. ચલો, અહીંયા હવે શું થયું? આ ડબલ બોન્ડ થયા. આ થયો સિંગલ બોન્ડ. આ એક પહેલું બંધારણ. હવે બીજા બંધારણમાં આપણે શું કરીએ? આ જે 4 ઇલેક્ટ્રોન છે એ આપણે જમણી બાજુ લઈ લઈએ. તો જો આવી રીતે લુઈસ બંધારણ લખી શકો. ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. મધ્યસ્થ ઓક્સિજનના 1, 2, 3, 4 અને 5 અને 6 ઇલેક્ટ્રોન. હવે છેડા પર રહેલા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોનમાં 1, 2, 3, 4, 5, 6. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6. હવે અહીંયા સિંગલ બોન્ડ બન્યો અને અહીંયા શું બન્યું? ડબલ બોન્ડ. તો આવી રીતે આ બીજું બંધારણ બન્યું. આ બંધારણ 1 અને બંધારણ 2ને આપણે સસ્પંદન બંધારણ કહીએ છીએ. અને અહીંયા તમને સસ્પંદન સિવાય પણ એક શબ્દ જોવા મળશે, વિહિત બંધારણો. જો નીચે આપેલા હશે તમને વિહિત રચનાઓ. આગળ આપણે આપેલું હશે ત્યારે જોઈશું. તો બંધારણ 1 અને બંધારણ 2ને સસ્પંદન બંધારણો કહીએ છીએ. જો અહીંયા 1 અને આ 2. હવે તમે જોઈ શકો છો કે બંને બંધારણની અંદર ડબલ બોન્ડ જે હોય
તેની બંધ લંબાઈ 121 પિકોમીટર છે અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો તેની બંધ લંબાઈ આપણને કેટલી મળે છે? 148. પણ જ્યારે પ્રાયોગિક રીતે ઓઝોનમાં રહેલા ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ માપવામાં આવી ત્યારે જવાબ મળ્યો 128 પિકોમીટર. એટલે અહીંયા શું થાય છે? આ બંધારણ 1 અને આ બંધારણ 2 આ બંનેનું હાઇબ્રિડ એટલે કે સંકરણ ધરાવતું બંધારણ, એટલે આ બંને બંધારણોને ભેગું કરીને એક આપણે બંધારણ દર્શાવીએ છીએ આવી રીતે. આ બંધારણને તમે સંકર બંધારણ અથવા સંકરણ બંધારણ પણ કહીએ છીએ, જેની અંદર ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ ઉપરાંત અહીં ત્રુટક લાઇન વડે બંધ આપ્યો છે. એનો અર્થ એવો થાય કે ઓક્સિજન વચ્ચે પાર્શિયલી એટલે કે આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવે છે. તો જો આ બધું અહીંયા આપ્યું છે, હવે સમજીએ આપણે કે સસ્પંદન રચનાઓ દોરવામાં પરમાણુ કેન્દ્રના સ્થાન બદલવામાં આવતા નથી. અહીંયા જો તમને કેન્દ્રનો સ્થાન એટલે ઓક્સિજન આ કેન્દ્રમાં જતું એનું સ્થાન નથી બદલ્યું, પણ આગળ આપણે જ્યારે કાર્બોનેટ માટે ભણીશું ત્યારે કાર્બન એના સેન્ટરમાં હશે તો એ કાર્બનનું સ્થાન બદલીશું નહીં. આ એના અમુક મુદ્દાઓ આપ્યા છે કે સસ્પંદન બંધારણો બનાવવા માટે એટલા મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવા પડે. પહેલો પોઈન્ટ આ લેવો પડે ધ્યાનમાં કે પરમાણુના કેન્દ્રમાં રહેલો સ્થાન બદલવામાં આવતું નથી. બરાબર. દરેક સસ્પંદન રચનાઓમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનના સ્થાન બદલાય છે. ફક્ત ને ફક્ત જો તમે અહીંયા જોયું તો આ ઇલેક્ટ્રોનના સ્થાન બદલાણા, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલાશે નહીં. આ વસ્તુ પણ તમે એક અહીંયા નોટ કરી લેજો. ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. દરેક બંધારણમાં તમે ચેક કરી શકો. સસ્પંદન બંધારણ 1, 2માં ઇલેક્ટ્રોનની સંખ્યા એઝ ઇટ ઇઝ રહે છે. ચલો આગળ. લુઈસ રચના ભિન્ન લાગતી નથી. લુઈસ રચના પણ એઝ ઇટ ઇઝ છે કે ઓક્સિજન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ, તો આ બાજુ ડબલ બોન્ડ આવી ગયા. બરાબર. ઇલેક્ટ્રોન ફક્ત દર્શાવવાની પદ્ધતિ અલગ અલગ છે. ભિન્ન સસ્પંદન રચનાઓ વચ્ચે આવું તીર મૂકવામાં આવે છે, જે આપણે અહીંયા મૂક્યું. દરેક સસ્પંદન રચના સમાન ઉર્જા ધરાવે છે. સસ્પંદન બંધારણ 1 અને સસ્પંદન બંધારણ 2 આ બંનેની ઉર્જા સમાન હોય છે. ઓઝોન અણુમાં 2 સસ્પંદન રચનાઓ જોવા મળે છે, જે આપણે અહીંયા દોરી 1 અને આ 2. અને બંધારણ 3ને આપણે શું કહીશું? સંકર બંધારણ કહીએ છીએ. હવે જુઓ, સસ્પંદનની મર્યાદા તો કોઈ એક રચના સાચું બંધારણ દર્શાવતું નથી. ધારો કે તમે ખાલી બંધારણ એક જ દર્શાવો તો એનું સાચું બંધારણ નથી. કેમ? એ હવે તમને બંધ લંબાઈ દ્વારા સમજાવ્યું છે. તો ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ હોય ત્યારે બંધ લંબાઈ કેટલી મળે છે ઓઝોનમાં? 148 પિકોમીટર. અને જો દ્વિબંધ હોય તો આપણને કેટલી મળે છે? 121 પિકોમીટર. પણ ઓઝોનમાં આવી એક બંધ અને દ્વિબંધની લંબાઈ પ્રાયોગિક રીતે મળતી નથી. તો આપણને હવે ખ્યાલ આવવો જોઈએ કે ઓઝોનનું સાચું બંધારણ આ 1 અને આ 2 નથી, પણ કંઈક અલગ હશે. તો એનું સાચું બંધારણ એ આ સંકર બંધારણ છે. પ્રાયોગિક રીતે જ્યારે ઓઝોનમાં રહેલા ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ માપવામાં આવી તો કેટલી મળી? 128 પિકોમીટર. તો હવે અહીંયા આપેલું છે તમને સસ્પંદનના ફાયદા. તો સાચું બંધારણ કયું હોય છે? સંકરણ બંધારણ હોય છે, જે અહીંયા ગોળ સર્કલમાં આપ્યું છે. ઓઝોનમાં બંને ઓક્સિજનની બંધ લંબાઈ એક જ સમાન મળે છે. કેટલી મળે છે? 128 પિકોમીટર મળે છે. માટે ઓઝોનની વાસ્તવિક રચના એ સંકર બંધારણ 3 સાથે સામ્યતા ધરાવે છે, જેમાં એક કે દ્વિબંધ સ્થાયી હોતા નથી.
બરાબર, આ જે દ્વિબંધ છે એ સ્થાયી હોતા નથી, બંનેમાંથી કોઈ પણ બાજુએ હોઈ શકે. સસ્પંદન બંધારણો દોરવા આવશ્યક છે કારણ કે તેનાથી સાચી ભિન્ન લુઈસ રચનાઓ મળે છે અને આવી એક પણ સસ્પંદન રચના સાચી બંધ લંબાઈ અને બંધ ઉર્જાની સાથે સુસંગત નથી, જે તેની મર્યાદા છે. આ બંધારણોથી આપણે સાચા બંધારણોની આગાહી કરી શકાય, તે એક એનો ફાયદો છે. હવે ફરીથી અહીંયા ઉપર આપણે જે જોયું છે એનો એ જ પોઈન્ટ છે કે ઓઝોનના સસ્પંદન બંધારણોની રચનાઓ આપો, તેની આવશ્યકતાઓ શું છે, તેની મર્યાદાઓ શું છે અને તેના ફાયદાઓ શું છે એ સમજાવો. તો ફરીથી એની એ જ વસ્તુ છે સસ્પંદન રચના. તો એક જ અણુ કે આયનની ભિન્ન લુઈસ રચનાઓને સસ્પંદન રચનાઓ કહીએ છીએ. કોઈ એક જ લુઈસ રચનાથી અણુ કે આયનોને ચોકસાઈથી વર્ણવી શકાતો નથી, માટે એક કરતાં વધારે લુઈસ રચનાઓ દર્શાવવામાં આવે છે, જેને આપણે શું કીધું હતું, સસ્પંદન બંધારણો. ઓઝોનના સસ્પંદન બંધારણો નીચે મુજબ છે. આના જ બંધારણો ઉપર આપણે દર્શાવ્યા એનું એ જ છે અહીંયા, બરાબર, મર્યાદા બધું એનું એઝ ઇટ ઇઝ છે. હવે એક તમને ઉદાહરણ આપ્યું છે સસ્પંદન બંધારણોની નીચે, એક ઉદાહરણ કે કાર્બોનેટ આયનના સસ્પંદન બંધારણો સમજાવો. કંઈક ઉદાહરણ નંબર આ 4.3 છે, બરાબર. તો જો કાર્બોનેટ, હવે કાર્બોનેટની અંદર કાર્બન એ મધ્યસ્થ પરમાણુ છે. ચલો હું તમને અહીંયા એક બંધારણ દર્શાવું, પછી આપણે આમાં જોઈએ કે તમે લખ્યું અહીંયા કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. ચલો પહેલી વસ્તુ કે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, તો આપણને ખ્યાલ છે કે 4 છે. તો મેં 1, 2, 3, 4. તમે આ બંધારણો 3 અલગ અલગ રીતે દોરી શકો. હું પહેલું એક બંધારણ અહીંયા દર્શાવું છું, આ પહેલું બંધારણ, બરાબર. ચલો હવે વાત આવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા હોય છે, 6. ઉપરવાળા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5, 6. નીચેવાળા ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન બંધમાં, એટલે 1, 2, 3, 4, 5 અને આ 6. ચલો જમણી બાજુવાળા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, એક બંધમાં વપરાશે અને આ 6. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરવાળા ઓક્સિજને ઓક્ટેટ એટલે કે અષ્ટક પૂર્ણ કર્યું, કાર્બને પણ અષ્ટક પૂર્ણ કરી દીધું. નીચેના બંને ઓક્સિજને અષ્ટક પૂર્ણ કર્યું નથી. એનો અર્થ એવો થાય છે કે કાર્બોનેટ ઉપર -2 વીજભાર આપેલો છે, એટલે 2 ઇલેક્ટ્રોન બહારથી મેળવે છે. એક ઇલેક્ટ્રોન ડાબી બાજુવાળા ઓક્સિજન ઉપર આપ્યો અને એક ઇલેક્ટ્રોન જમણી બાજુવાળા ઓક્સિજન ઉપર આપ્યો. હવે ધ્યાનથી જોઈ લો, દરેકે દરેક પોતાનું અષ્ટક પૂર્ણ કરે. જો આપણે સર્કલ પણ કરી દઈએ, આ ઓક્સિજનનું, આ કાર્બનનું, આ નીચેવાળા ઓક્સિજનનું. ક્લિયર? તો હવે હું અહીંયા જો બંધ બનાવું તો મને આ રીતે બંધ મળશે. ચલો આ કાર્બન, મધ્યસ્થ કાર્બન અને ઉપરવાળા ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ, એટલે દ્વિબંધ અહીંયા તમને મળી ગયો. અહીંયા સિંગલ બોન્ડ અને અહીંયા સિંગલ બોન્ડ પણ આપણને મળે છે. હવે મેં તમને નિયમનિષ્ઠ ભાર વિશે સમજાવ્યું છે. તો જ્યારે પણ તમે આ ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર ગણશો એટલે નીચેના ઓક્સિજન ઉપર આવશે -1, -1. ક્લિયર? તો આવી રીતે તમે પહેલું બંધારણ બનાવ્યું, જે અહીં આકૃતિમાં આપ્યું છે. હવે જો એક બંધારણ તમને મળી જાય ને તો એના ઉપરથી તમે બીજા 2 બંધારણ ખૂબ જ સરળતાથી બનાવી શકો. ચલો એની શોર્ટકટ આપીએ આપણે. તો તમારે શું કરવાનું, હવે આ બંધારણને રોટેટ કરવાનું, બરાબર. આ તમને એક શોર્ટકટ આપું કે આ બંધારણને રોટેટ કરી દો, એટલે કે આ દ્વિબંધને અહીંયા આપી દો,
તો જો આવી રીતે થઈ જાય, કાર્બન દ્વિબંધ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન ઓક્સિજન. ચલો, આ ઓક્સિજન હવે અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. આ ઓક્સિજને 1 2 બંધ બનાવ્યા એટલે 2 દુ 4 ઇલેક્ટ્રોન છે, તો બીજા 4 આની બાજુમાં દર્શાવી દો. 1 2 3 4. આ ઓક્સિજને એક જ બંધ બનાવ્યો છે, તો અહીંયા બીજા 6 ઇલેક્ટ્રોન હશે. ઉપરવાળા ઓક્સિજન ઉપર પણ 6 ઇલેક્ટ્રોન દર્શાવો. સિંગલ બોન્ડવાળા એ નેગેટિવ ચાર્જ આવી જશે, માઇનસ વીજભાર. આ થઈ ગયું બીજું બંધારણ. અને એવી જ રીતે તમે ત્રીજું બંધારણ પણ બનાવી શકો. તો આ બીજું અને ત્રીજું બંધારણ જોઈ લો અહીંયા. તો કાર્બોનેટ આયનના 3 સહસ્પંદન બંધારણો આપણને 1 2 અને 3 મળે છે. જ્યારે બંધારણ નંબર 4 એ એનું સંકર બંધારણ છે, જેમાં શું કર્યું છે, સિંગલ બોન્ડ ડાર્ક લાઇનથી દર્શાવ્યો છે અને દ્વિબંધ આ 3માંથી કોઈ પણ ઉપર હોઈ શકે એટલે ત્રુટક લાઇનથી દર્શાવ્યું છે અને -2 વીજભાર. જો હવે આ બંધ લંબાઈને બધું તમારે આમાં યાદ રાખવાનું જરૂર નથી. આપણને મેઇન શું આવડવું જોઈએ, સહસ્પંદન બંધારણો કેટલા બની શકે એ ખ્યાલ હોવું જોઈએ. ચલો, હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ માટે તમને એના પછીનું ઉદાહરણ 4.4 આપ્યું છે. તો જો કાર્બન ડાયોક્સાઇડ માટે તમે આવી રીતે બનાવી શકો, કાર્બન ઓક્સિજન ઓક્સિજન. તો ટોટલ આપણને અહીંયા 3 સહસ્પંદન બંધારણો મળશે. પહેલું, કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6, 1 2 3 4 5 6. આ ઓક્સિજનના પણ 6. ચલો, અહીંયા દ્વિબંધ, અહીંયા પણ દ્વિબંધ. આ પહેલું આપણને લુઈસ બંધારણ અહીંયા આપ્યું છે, જોઈ શકાય. ચલો, બીજું સહસ્પંદન બંધારણ મારે બનાવવું છે. તો એના માટે આપણે શું કરીએ, કાર્બન ઓક્સિજન ઓક્સિજન. હવે આને ધ્યાનથી સમજજો. જો બીજું બંધારણ આવડી જાય એટલે ત્રીજું એનાથી વિરુદ્ધ. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન હું અહીંયા 1 2 3 મૂકું છું, અહીંયા હું 1 મૂકું છું. ઓક્સિજનના કેટલા છે, 6. તો 1 2 3 4 5 અને અહીંયા 6 મૂક્યું મેં. ચલો, આ ઓક્સિજનના પણ કેટલા છે, 6. 1 2 3 4 5 અને 6. તો ધ્યાનથી જો, અષ્ટક પૂર્ણ થાય છે તો કાર્બનનું અષ્ટક તો પૂર્ણ થઈ જાય છે. જો અહીં હું રાઉન્ડ પણ કરી દઉં. કાર્બનમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓકે છે, બંધ આપણે બનાવ્યા એ રેડી છે. પણ ઓક્સિજનમાં જુઓ તમે, અષ્ટક જોશો તો પૂર્ણ થશે નહીં. 9 ઇલેક્ટ્રોન થઈ ગયા જમણી બાજુવાળા ઓક્સિજન ઉપર. 1 2 3 4 5 6 7 8 9. ડાબી બાજુવાળા ઓક્સિજન ઉપર જુઓ 7 જ થયા. તો તમારે શું કરવાનું, આ ઇલેક્ટ્રોનને ઉપાડીને ડાબી બાજુએ મૂકી દો. ચલો, આપણે આને ઇરેઝ કરવું પડે. આને ઇરેઝ કર્યું અને તેને આપણે દર્શાવી દીધું ડાબી બાજુએ. હવે જોઈ લો, બધા ઓક્સિજનના પણ અષ્ટક પૂર્ણ થઈ ગયા. તો આ બીજી એક લુઈસ રચના આપણે કાર્બન ડાયોક્સાઇડ માટે ભણ્યા. એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ થયો. તો જો એક બંધારણ તમને બીજું આ આપ્યું છે. અને એવી રીતે ત્રીજા બંધારણમાં શું કર્યું, ટ્રિપલ બોન્ડ હવે ડાબી બાજુએ દર્શાવી દીધો અને સિંગલ બોન્ડ જમણી બાજુએ. આ ઉપરાંત તમને ઉપર વીજભાર પણ આપ્યું છે. આ વીજભાર કઈ રીતે આવે, તો આ વીજભાર નિયમનિષ્ઠ ભાર જ છે, જે મેં તમને સૂત્ર શીખવાડ્યું છે કે મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન -1/2 બંધકારક ઇલેક્ટ્રોન. તો તમે આના ઉપર રહેલો વીજભાર પણ ગણી શકો. તો આવી રીતે કાર્બન ડાયોક્સાઇડના સહસ્પંદન બંધારણો દોરવામાં આવે છે. એના પછી એક પોઈન્ટ આપ્યો છે કે સહસ્પંદન સૂત્ર અથવા રચનાઓ લખવામાં તમે શું ધ્યાનમાં લેશો. તો એના 3-4 પોઈન્ટો અહીંયા આપ્યા છે. પહેલું, 2 અથવા વધારે પરમાણુઓ અને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય અથવા તેમના પરમાણુની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા જ અણુ અથવા આયનો માટે સહસ્પંદન બંધારણો દોરી શકાય છે. સહસ્પંદન બંધારણો આપણે 2 અથવા વધારે પરમાણુ હોય ત્યારે જ દોરી શકીએ,
અથવા અણુમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય ત્યારે જ દોરી શકીએ, અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો જ દોરી શકીએ છીએ. દરેક સસ્પંદન રચના એક લુઈસ રચના જ છે, જે ઉપર આપણે સમજ્યા. અણુ આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા દરેકમાં એક સરખી જ હશે, એટલે કે સસ્પંદન બંધારણો દોરો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ રહે છે. ઇલેક્ટ્રોન વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. સસ્પંદન રચનામાં પરમાણુઓના કેન્દ્રના સ્થાન એક સમાન હોય છે. તો જો થોડું ઉપર આપણે એને ફરીથી સમજીએ ઉદાહરણ દ્વારા. આપણે બે ઉદાહરણ કર્યા. એક તો કાર્બોનેટ. તો જો કાર્બોનેટમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ કાર્બન એ કેન્દ્રમાં જ રહે છે, એટલે કે પરમાણુનું કેન્દ્રનું સ્થાન બદલાતું નથી. તેવી જ રીતે જો કાર્બન ડાયોક્સાઇડમાં જો આ કાર્બન અને આ કાર્બન ત્રણ બંધારણમાં કાર્બન વચ્ચે જ રહે છે. તો આ પોઈન્ટ સમજાવે છે અહીંયા આપણને કે સસ્પંદન બંધારણમાં કેન્દ્રના સ્થાન એક સમાન રહે છે. આમાં દ્વિબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને ધન અને ઋણ ભારના સ્થાન જ બદલાય છે. બાકી એનું માળખું પણ એઝ ઇટ ઇઝ રહે છે. બરોબર? તો માળખામાં પણ કોઈ ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર દ્વિબંધના સ્થાન બદલાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાન બદલાય અને પ્લસ અને ઋણ ભારના જ સ્થાન બદલાય છે. સસ્પંદન સૂત્રો વચ્ચે આવું તીર મૂકવામાં આવે છે. હવે જો છેલ્લો ઇક્વેશન કે સસ્પંદન રચનાઓ વિશે સાચી હકીકત શું છે તે લખો. તો ભિન્ન સસ્પંદન રચનામાં એક પણ રચના સાચું બંધારણ દર્શાવતી નથી. હવે આપણે જો આગળ કાર્બોનેટના 3 બંધારણ દોર્યા હતા, પહેલું, બીજું અને ત્રીજું. તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક બંધારણ એ સાચું બંધારણ દર્શાવતું નથી. ત્રણનો આપણે સરવાળો કરીને એક કોમન બંધારણ દર્શાવીએ છીએ, ચોથું, એ જ એનું સાચું બંધારણ હોય છે. ક્લિયર? એક પણ રચના અસ્તિત્વમાં નથી હોતી. સસ્પંદન રચનાઓ એકબીજાના સંતુલનમાં હોતી નથી, જ્યારે ચલ રૂપકો એકબીજાના સંતુલનમાં હોય છે. સસ્પંદન રચનાઓ સતત એકબીજામાં પરિવર્તન પામે છે, તે ખ્યાલ ખોટો છે. તેવું હોતું નથી. એટલે કે એક પહેલા બંધારણમાંથી બીજું બને, બીજામાંથી ત્રીજું, એવું થતું નથી. અણુનું સાચું બંધારણ સંકર બંધારણ જેવું જ હોય છે. હવે જો એક સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, એમાં એક સસ્પંદન બંધારણો જ દોરવાના છે. તો સ્વાધ્યાયની અંદર 4.13 એક પ્રશ્ન આપ્યો છે, જેમાં SO3 પછી એક NO2 અને NO3 માઇનસના સસ્પંદન બંધારણો દોરવાના છે. પહેલાં આપણે SO3 લઈ લઈએ. તો જો સલ્ફર, ઓક્સિજન અને ઓક્સિજન. ચલો, સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો આપણે જાણીએ છીએ કે સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન થશે 6. તમારે લુઈસ બંધારણ દોરવું હોય તો પહેલાં તો ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન પણ હું એ ગણાવી દઉં. ઓક્સિજનના 6, સલ્ફરના 6, 3 ઓક્સિજન છે એટલે 6 તરી 18 અને બીજા 6 એટલે 24. ટોટલ દરેક બંધારણમાં 24 ઇલેક્ટ્રોન થવા જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી શરૂ કરીએ. આ સલ્ફરના 6 ઇલેક્ટ્રોનમાં 1, 2, 3, 4 અને 5 અને આ 6 મેં ઇલેક્ટ્રોન દર્શાવી દીધા આજુબાજુ. ચલો, ઓક્સિજનના ઇલેક્ટ્રોન પણ આપણે 6 દર્શાવીએ. ઉપરના ઓક્સિજનમાં 1, 2, 3, 4, 5 અને 6. જો ઉપરના ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, આપણે અષ્ટક પણ અહીંયા ધ્યાનમાં લેવું પડે. હવે સલ્ફરનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું, જોઈ લો. હવે નીચેવાળા ઓક્સિજનના ઇલેક્ટ્રોન શું આ ઓક્સિજન અને સલ્ફર વચ્ચે મૂકી શકાય? જો તમે મૂકશો તો અષ્ટક વધી જશે. એટલે આપણે શું કરીશું, અહીંયા 1, 2, 3, 4, 5, 6 મૂકી દઈશું. એટલે આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. એવી જ રીતે અહીંયા 6 ઇલેક્ટ્રોન મૂકી દો.
એટલે આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો એક પહેલું બંધારણ આપણને મળ્યું. ક્લિયર? હવે જો મારે અહીંયા નિયમનિષ્ઠ ભાર લખવો હોય તો આ નીચેના બંને ઓક્સિજન ઉપર -1 આવશે અને સલ્ફરમાં 2 આવશે. હું તમને એક વખત અહીંયા ગણાવી દઉં. નિયમનિષ્ઠ ભાર. ચલો પહેલાં તો સલ્ફરનો ગણી લઈએ. સલ્ફર મુક્ત અવસ્થામાં હતું ત્યારે 6 ઇલેક્ટ્રોન હતા માઇનસ. સલ્ફરમાં અબંધકારક ઇલેક્ટ્રોન, જો આ બધાએ બંધ બનાવી દીધો, આ એક બંધ, આ બીજો બંધ, અહીંયા પણ આ એક બંધ અને અહીંયા પણ આ એક બંધ. એટલે સલ્ફર પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય કેટલા? 0 છે જ નહીં. -½ સલ્ફરની આજુબાજુ 1 2 3 4 બંધ, એટલે 4 દુ 8 બંધકારક ઇલેક્ટ્રોન. આ 4 દુ 8 એટલે અહીંયા શું થયું? 6 - 4 એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો? +2. એટલે આ સલ્ફર ઉપર નિયમનિષ્ઠ ભાર તમે કેટલો લખી શકો? +2. ચલો નીચેના બંને ઓક્સિજન માટે આપણે વાત કરીએ તો ઓક્સિજનને હું અહીંયા નંબર આપું એટલે ઇઝી રહે. આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન. ચલો ઓક્સિજન નંબર 1. ઓક્સિજન નંબર 1 તો મુક્ત અવસ્થામાં ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજનના અબંધકારક કેટલા? 1 2 3 4 -½ આ ઓક્સિજને કેટલા બંધ બનાવ્યા? 1 અને 2 બંધ, એટલે 2 બંધ હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 4. આ 2 દુ 4, 6 - 4 - 2 એટલે 0. એટલે ઓક્સિજન 1 ઉપર નિયમનિષ્ઠ ભાર કેટલો આવશે? 0 આવશે. હવે ઓક્સિજન 2ની વાત કરીએ તો ઓક્સિજન 2 તો મુક્ત અવસ્થામાં ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન માઇનસ. ઓક્સિજન નંબર 2 ઉપર અબંધકારક ગણો તો આ 1 2 3 4 5 6 એટલે મેં 6 મૂક્યા. -½ ઓક્સિજન નંબર 2 ઉપર એક જ બંધ છે આ. હવે એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 એટલે 2. આ 2 થી 2 ઉડી ગયા એટલે 1 વધ્યો અહીંયા. 6 - 1 6 થી 6 ઉડી ગયા. આ +6 છે, આ -6 એટલે -1. એટલા માટે આ ઓક્સિજન ઉપર શું આવશે? માઇનસ વીજભાર. એવી જ વસ્તુ ત્રીજા ઓક્સિજન ઉપર આવશે. તો અહીંયા હવે ક્લિયર થયું. આપણે પહેલું બંધારણ દર્શાવીએ છીએ. બંધારણ નંબર 1. સલ્ફર, ડબલ બોન્ડ, ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. અહીંયા તમે ઇલેક્ટ્રોન દર્શાવી શકો આવી રીતે 6 અને આ માઇનસ. 6 ઇલેક્ટ્રોન માઇનસ. ઉપર કેટલા હતા? 4 ઇલેક્ટ્રોન. આના ઉપર +2. તો આ પહેલું બંધારણ થયું. ચલો બીજું બંધારણ બાજુમાં. તો તમારે શું કરવાનું? આ દ્વિબંધને અહીંયા શિફ્ટ કરી દેવાનો. એટલે જો આવું થશે બીજું બંધારણ કે સલ્ફર, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. સિંગલ બોન્ડ ઓક્સિજન હોય એટલે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન અને આ માઇનસ. એવી જ રીતે અહીંયા 6 ઇલેક્ટ્રોન અને આ માઇનસ. અહીંયા કેટલા આવશે? 4 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન યુગ્મ. આ બીજું બંધારણ થયું. હવે એવી જ રીતે હું ત્રીજું બંધારણ અહીંયા બનાવું તો આ દ્વિબંધને હવે અહીંયા લઈ લો. એટલે સલ્ફર દ્વિબંધ ઓક્સિજન. આ માઇનસ, આ માઇનસ અને આ 4 ઇલેક્ટ્રોન. સલ્ફર ઉપર +2 વીજભાર. તો આવી રીતે આપણે SO3ના 3 સસ્પંદન બંધારણો દર્શાવીએ છીએ. હવે આનું મારે ફાઇનલ બંધારણ દર્શાવવું છે. તો હું આવી રીતે S સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ ઓક્સિજન 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 અને અહીંયા ત્રુટક રેખા વડે હું બીજો બંધ દર્શાવીશ. તો આ થઈ ગયું એનું ફાઇનલ બંધારણ. આને શું કહીશું આપણે? સંકર બંધારણ. ક્લિયર? આ થયું સલ્ફર ટ્રાયોક્સાઇડ માટે. હવે આવી જ રીતે તમારે હોમવર્કમાં બાકીના 2 કરવાના છે. NO2. તો જો NO2માં 2 સસ્પંદન બંધારણ બનશે
અને બીજું NO3- એમાં પણ 3 સહસ્પંદન બંધારણો બનશે કાર્બોનેટ સ્વરૂપે. બરોબર, તો આ બંને હોમવર્કમાં કરવા.